નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાળ મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય છે ગણિત, તેનું પ્રકરણ 8। પ્રકરણનું નામ છે વધુ ભારે કોણ। તેની સ્વઅધ્યયન પોથી જે આ ચાલુ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ જે પહેલાં મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા માટે ખાસ એક એન્ડ્રોઈડ એપ્લિકેશન બનાવી છે, જે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ છે, કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી। PDF સ્વરૂપે જોવા માટે સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ 3 પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શનથી તમે વિડીયો જોઈ શકશો। PDFના ઓપ્શનથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન જોઈ શકશો। ચાલો શરૂ કરીએ। સ્વઅધ્યયન પોથી પ્રકરણ 8 વધુ ભારે કોણ, તેનું સોલ્યુશન જોઈએ। સૌપ્રથમ છે પ્રશ્ન 1, જેમાં અનુમાન કરો કે કોને વધારે મોટી બેગની જરૂર પડે। અહીંયા 1 કિલો રૂ આપેલું છે, 1 કિલો લોખંડ આપેલું છે, એટલે કે બંનેનું વજન તો સરખું છે, 1 કિલો જ છે બંનેનું વજન, પણ બેગની અંદર ભરવા માટે આ રૂ અને લોખંડ આ બંનેમાંથી શેમાં વધારે મોટી બેગની જરૂર પડે? તો રૂને વધારે બેગની જરૂર પડે, કારણ કે પોચું હોય ને ખુલ્લું ફૂલેલું રહે, એટલા માટે મોટી બેગ જરૂર પડે। બીજું છે 1 કિલો ગોળ કે 1 કિલો પોપકોર્ન, તો પોપકોર્નમાં વધારે મોટી બેગની જરૂર પડે। ત્રીજું છે 1 કિલો ખાંડ અને 1 કિલો મગફળી, જેમાં મગફળીને વધારે મોટી બેગની જરૂર પડશે। બીજું, 1 તરબૂચ બરાબર 2 પપૈયા હોય તો 3 તરબૂચ બરાબર 6 પપૈયા થાય, 5 તરબૂચ બરાબર 10 પપૈયા થાય અને 10 તરબૂચ બરાબર 20 પપૈયા થાય। ત્રીજું, અઠવાડિયા માટે નીચે દર્શાવેલ વસ્તુઓની કેટલીક જરૂર પડે છે તેની યાદી બનાવો। તો અહીંયા વસ્તુનું નામ આપેલું છે ઘઉં, તો અઠવાડિયાની અંદર 6 કિલોગ્રામ ઘઉં જોઈએ, ચોખા 2 કિલોગ્રામ જોઈએ, ખાંડ 1 કિલોગ્રામ જોઈએ, ગોળ 1 કિલોગ્રામ જોઈએ અને મીઠું 250 ગ્રામ જોઈએ। વજનનું અનુમાન કરો। વજનનું અનુમાન કરવાનું છે। આવું જ્યારે પણ પૂછાય ત્યારે સૌથી પહેલાં વધુ વજન કયું છે? તો 1000 કિલો કરતાં વધુ। આમાં સૌથી વધુ વજનવાળું કયું પ્રાણી છે? તો આ ગેંડો, તો અહીં આ રીતે જોઈન કરી દેવાનું। ત્યારબાદ છે 800 કિલોગ્રામ, તો ગેંડા કરતાં ઓછું વજન, તો ગાયનું 800। તે જ રીતે 300 ગ્રામ, તો આ સફરજનનું છે, 65 કિલોગ્રામ આ ભાઈનું છે અને 3 કિલોગ્રામ તરબૂચનું વજન થાય। તમે જાણતા હોય તેવી 50 કિલો કરતાં વધુ વજનવાળી વસ્તુઓની યાદી બનાવો। પણ કેવી યાદી? 50 કિલો કરતાં જેનું વજન વધારે હોય તે, તો મોટરસાયકલ, ફ્રીજ, વોશિંગ મશીન, ઘરઘંટી, ટ્રક અને ટેમ્પો, આ બધી 50 કિલો કરતાં વધારે વજન હોય છે। પ્રશ્ન 6, તમે જાણતા હોય તેવી 50 કિલો કરતાં ઓછા વજનવાળી, 50 કિલોથી ઓછું, એટલે સાવ નાની પેન્સિલ, હાવ એવું બધું નહીં લખવાનું, થોડું વ્યવસ્થિત લખવાનું, જેમાં દફતર, બિલાડી, સફરજન, પુસ્તક, કંપાસ, કેળા, તરબૂચ, મારો નાનો ભાઈ, એનું વજન 50 કિલો કરતાં ઓછું હોય તો નાનો ભાઈ। 7મો, નીચે આપેલા વજન કાંટા તમે ક્યાં જોયા છે નોંધો। તો અહીંયા આવો જે વજન કાંટો છે તે ગેસ એજન્સી પર હોય છે। આવો વજન કાંટો શાકભાજીની લારી, કરિયાણાની દુકાન, તે જગ્યાએ હોય છે। હવે આવો શાકભાજીનો કાંટો છે ડિજિટલ, જે કરિયાણાની દુકાન, મીઠાઈની દુકાન, પરંતુ અત્યારે તો લગભગ બધા ડિજિટલ વજન કાંટો જ વાપરે છે, સિવાય શાકભાજીવાળા, પણ હવે શાકભાજીવાળા પણ વાપરવા માંડ્યા છે। હવે આ જે છે એ બહુ પહેલાં વપરાતો હતો, શાકભાજી ફળોની લારી પર હોય છે, હજુ પણ ક્યાંક જોવા મળે છે। જુઓ, સમજો અને જવાબ લખો। તો અહીંયા ગાજર છે, 1 ગાજર બરાબર 2 ટામેટા થાય અને 1 ગાજર અને 2 ટામેટા બરાબર 5 લસણ થાય। ઓકે, તો 10 ટામેટા હોય તો સૂકું લસણ કેટલું થાય? તો અહીંયા 10 ટામેટા આવે, એટલે કે 2 ટામેટા એ કેટલા થાય છે? 5 ગાંગડા થાય છે લસણના। તો આવા બીજા કેટલા જૂથ કરવા પડે? 5 જૂથ લેવા, 4 જૂથ બીજા લેવા પડે, એટલે કે કુલ 5 જૂથ થાય આવા ટામેટાના। તો આ જે એકમાં 5 છે તો 5 જૂથ થાય, તો 5 ગુણ્યા 5, તો પાયો
25 લસણના ગાંગડા થાય તો સૂકું લસણ 25 જોઈએ. બીજું 20 સૂકું લસણ એટલે કેટલું? તો 4 ટામેટા અને 2 ગાજર, 8 ટામેટા અને 0 ગાજર, 0 ટામેટા અને 4 ગાજર. ત્રીજું 10 ગાજર, 10 ટમેટા, 20 સૂકું લસણ બરાબર 40 નંગ સૂકું લસણ થશે. ખીચડી બનાવવા કુલ કેટલું વજન થશે? 1 વાટકો એટલે કે 250 ગ્રામનો, 1 વાટકી 50 ગ્રામની, એવા 3 વાટકા ચોખાના અને 1 વાટકી દાળના. તો 250 કરો તો 750 ગ્રામ જેટલું વજનવાળી થાય. એની અંદર 50 ગ્રામ દાળ નાખો તો કુલ 750 અને 50 800 ગ્રામ વજનની ખીચડી બનશે. 10મું, પિતાજીનું વજન 70 કિલોગ્રામ છે, પુત્રનું વજન 14 કિલોગ્રામ હોય તો પુત્રનું વજન પિતાના વજન જેટલું કરવા કેટલા ગણું કરવું પડે? એટલે પિતાનું વજનમાંથી 70 કિલોગ્રામ તો પુત્રનું વજન 14 કિલોગ્રામ છે તો 70 ભાગ્યા 14 કરો તો 5 જવાબ આવે. એટલે કે 14 પંચાને 70. તો આ જે પુત્રનું વજન છે એની અંદર 5 ગણા કરો એટલે કે 5 વડે ગુણો તો આ પિતાજીનું વજન જેટલું થાય. એટલે કે 5 ગણું કરવું પડે. યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો. પહેલું, 1 કિલો વસ્તુ માટે સૌથી મોટી બેગ તો રૂની જોઈશે. બીજું છે નીચેનામાંથી કોનું વજન વધારે? તો હાથીનું. ત્રીજું, 1 તરબૂચ બરાબર 4 કેરી તો 5 તરબૂચ બરાબર કેટલી? તો 5 ચોક 20 તો 20 આવશે. ચોથું, 1 ટેટીનું વજન 2 સફરજન જેટલું હોય તો 8 સફરજનનું વજન કેટલી ટેટી જેટલું થાય? તો 4 જેટલું. આવા 1 કિલોના 3 વજનિયામાંથી કેટલા કિલો ઘઉં મળે? અહીંયા જો 1 લખેલું છે એટલે કે 1 કિલોનો આ બાટ છે વજન્યું છે એમાંથી 3 કિલો ઘઉં મળે. સૂચના મુજબ કરો. 10 કિલો કરતાં ઓછા વજનવાળા 3 પાણીના નામ આપો. પણ કેટલું વજન? 10 કિલો કરતાં ઓછું. તો બિલાડી, સસલું અને ગલુડિયું. 7મું છે વજન કાંટાનો ઉપયોગ થતો હોય તેવી 3 જગ્યાના નામ. તો લગભગ જ્યાં વસ્તુ છૂટી આપવામાં આવે છે, વજન ઉપર આપવામાં આવે છે તે બધી જ જગ્યાએ વજન કાંટાનો ઉપયોગ થાય છે. તો ઉદાહરણ તરીકે લખીએ, દુકાન, શાકભાજી, મીઠાઈની દુકાન વગેરે. 8મું છે 6 કિલો ચોખા તોલવા આવા 2 કિલોના બાટ છે તો કેટલા વજનિયા જોઈએ? તો 6 ભાગ્યા 3 એટલે અથવા તો 2 તરી 6 તો એવા 3 વજનિયા આવા 3 વજનિયા જોશે. નેક્સ્ટ, આ વજન કાંટો તમે ક્યાં જોયો છે? ઇલેક્ટ્રિક છે. અહીંયા કોઈ પણ વજન મૂકો એટલે અહીંયા 1 કિલો કે ગ્રામ કે જે હોય એ બધું એનું વજન બતાવે. તો મીઠાઈની દુકાન, ફળોની લારી વગેરે જગ્યાએ. 10મો પ્રશ્ન, ગાય, ઉંદર, બિલાડી અને કૂતરાને તેમના વજનના ચડતા ક્રમમાં ગોઠવો. ચડતા ક્રમમાં એટલે કે 1 2 3 4 એટલે કે પહેલાં નાની સંખ્યા, પછી એના કરતાં મોટી, એના કરતાં મોટી, એના કરતાં મોટી. સૌથી પહેલાં ઉંદરનું વજન સૌથી ઓછું હોય તો ઉંદર લખી દીધું. ત્યારબાદ બિલાડીનું વજન તો બિલાડી લખી દીધું. ત્યારબાદ કૂતરો લખી દીધું અને છેલ્લે ગાય સૌથી વજનવાળી છે માટે અહીંયા ગાય લખી દીધું. આ રીતે ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. તો બાળમિત્રો, અહીં આશા રાખું કે આ જે પ્રકરણ છે તેનું સ્વાધ્યાય પોતાનું સોલ્યુશન અહીંયા તમને સમજાવી ગયું છે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે આપણી એપ્લિકેશન વિશ્વગુરુ તમે ઇન્સ્ટોલ કરી શકો છો, જેની અંદર દરેક ચેપ્ટરના વિષય વાઇઝ PDF અને વિડીયો આપવામાં આવેલ છે. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.